હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે જે આપણું ધોરણ 12 કોમર્સ એટલે 12 કોમર્સનું જે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ છે એનું બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ એના સ્વાધ્યાય 2.3નો દાખલા નંબર 5 અને 6 લઈને આવ્યો છું. મિત્રો, આજે દાખલા નંબર 5 અને 6 છે એ કરેક્શન ફેક્ટરવાળા દાખલા છે. કયા દાખલા છે? કરેક્શન ફેક્ટરવાળા દાખલા. એટલે કે તમારે કરેક્શન ફેક્ટર એટલે કે CF શોધવું પડશે. અને CFનું સૂત્ર શું છે? તો m² - m છેદમાં 12, જ્યાં m બરાબર શું છે? તો રિપીટ થતા પ્રાપ્તાંકોની સંખ્યા. એટલે કે સપોઝ પ્રાપ્તાંક હોય 20, એ કેટલી વાર રિપીટ થાય છે? 3. તો આપણો m બરાબર શું થશે? તો m બરાબર થશે 3. અને એ સૂત્ર મૂકીને આપણે શું શોધીશું? તો CF શોધીશું. અને ત્યારબાદ સૂત્ર મૂકીશું. તો CF વાળું સૂત્ર શું છે આપણું? તો CF વાળું સૂત્ર છે R બરાબર 1 - 6 પછી બ્રેકેટમાં σd² પ્લસ CF છેદમાં n² - 1. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ બે દાખલા છે 5 અને 6 એ દાખલા ગણીશું. તો સૌ પ્રથમ જોઈશું આપણે દાખલા નંબર 5. અહીં આપણને માહિતી આપવામાં આવી છે કે પતિની ઊંચાઈ એટલે કે આપણને x આપવામાં આવ્યો છે સેન્ટીમીટરમાં, અને પત્નીની ઊંચાઈ એટલે કે y આપવામાં આવ્યો છે. આના પરથી આપણે શું શોધવું પડશે? તો આના પરથી આપણે rx અને ry શોધવો પડશે. શું શોધવું પડશે? rx અને ry. અને મેં તમને કીધું હતું rx અને ry શોધો ત્યારે જે પ્રાપ્તાંકો રિપીટ થતા હોય એટલે કે 2 વાર હોય તો એનો જે ક્રમ આવતો હોય એ ક્રમ, એના પછીના ક્રમનો શું લખવાનો છે આપણે? સરેરાશ ક્રમ. શું લખવાનો છે? તો સરેરાશ ક્રમ આપણે લખવાનો છે. સરેરાશ ક્રમ એટલે કે જો ક્રમ 4 અને 5 આવતા હોય તો 4 વત્તા 5, અને કેટલા ક્રમ લીધા છે? 2, એટલે કેટલા થશે? તો 9/2. એટલે કે ક્રમ કયો આપવામાં આવશે? 4.5 4.5 આપવામાં આવશે. અને જો 3 હોય, સપોઝ 3 4 5 આવતા હોય તો 3 + 4 + 5, તો છેદમાં કેટલા આવશે? 3. તો જે પણ ક્રમ આવતો હોય એ ક્રમ આપણે સરેરાશ ક્રમ આપવાનો છે. તો ચાલો સૌપ્રથમ આપણે ટેબલ બનાવી દઈએ અને એમને ક્રમ આપી દઈએ. ઓકે, અહીં મેં ટેબલ બનાવ્યું છે. તો સૌપ્રથમ આપણે શું આપવાનું છે? ક્રમ. એટલે કે rx અને ry. તો પહેલાં આપણે આપીશું x ના ક્રમ. એટલે શું થશે? rx. તો સૌથી મોટા, તો x માં સૌથી મોટા કયા છે? તો સૌથી મોટા છે 191. સૌથી મોટા કયા છે? 191. તો એને કયો ક્રમ આપવામાં આવશે? 1. ત્યારબાદ એનાથી નાના, તો એનાથી નાના છે 185. તો એને કયો ક્રમ આપવામાં આવશે? તો એને આપવામાં આવશે બીજો ક્રમ. ત્યારબાદ 185 થી નાના, તો 185 થી નાના છે 163. તો એને કયો ક્રમ આપવામાં આવશે? તો એને ત્રીજો ક્રમ. ત્યારબાદ 163 થી નાના 162. તો એને કયો ક્રમ આવશે? તો એને આવશે ચોથો ક્રમ. ત્યારબાદ 162 થી નાના તો 157. તો એને કયો ક્રમ આવશે? તો એનો આવશે પાંચમો ક્રમ. ત્યારબાદ એનાથી નાના તો 156. તો એને કયો ક્રમ આવશે? તો 156 ને આવશે છઠ્ઠો ક્રમ. અને સૌથી નાના 153. એને કયો ક્રમ આવશે? સાતમો ક્રમ. એટલે કે અહીંથી આપણને એક માહિતી મળી ગઈ કે આપણા n બરાબર કેટલા છે? તો n બરાબર છે 7. હવે એ જ રીતે y ને ક્રમ આપીશું. તો y ને ક્રમ આપીશું તો સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે? તો સૌથી મોટો પ્રાપ્તાંક છે આપણી પાસે 170. એટલે કે y નો ક્રમ છે તો 170 ને કયો ક્રમ અપાશે? 1. ત્યારબાદ 170 થી નાના, તો 170 થી નાના છે 162. પરંતુ જો મિત્રો 2 વાર છે 162, એક વાર અહીં છે અને એક વાર અહીં છે. તો એક ક્રમ અપાઈ ગયો. તો હવે કયો ક્રમ આપવાનો છે? બીજો અને ત્રીજો. પરંતુ આપણે કઈ લેવાની છે? સરેરાશ ક્રમ. કયો લેવાનો છે આપણે? તો આપણે લેવાનો છે સરેરાશ ક્રમ. તો 162 માટેનો ક્રમ કયો થશે? તો 162 માટે થશે તો 2 + 3. અને કેટલા ક્રમ છે? તો 2. એટલે કેટલા આવશે? તો 5/2. એટલે કે 2.5. કયો ક્રમ આપવામાં આવશે? તો 2.5. એટલે 162 છે ત્યાં કયો ક્રમ આવશે? તો ત્યાં આવશે 2.5 અને 2.5. એટલે કે 1 2 અને 3 થઈ ગયા. હવે 162 થી નાના, તો 162 થી નાના છે 157. તો 157 ને કયો ક્રમ આવશે? તો એને આવશે ચોથો ક્રમ. શા માટે ચોથો? તો એક અહીં અપાઈ ગયો, આ બીજો અને આ ત્રીજો. એટલે હવે કયો ક્રમ આવશે? તો હવે આવશે ચોથો ક્રમ. પરંતુ આ બંને સરખા હોવાથી આપણે કયો ક્રમ આપવો પડ્યો? સરેરાશ ક્રમ. માટે 157 માટે કયો ક્રમ થશે? ચોથો. ત્યારબાદ 157 થી નાના તો 154. જો મિત્રો કેટલી વાર છે? 154 પણ 2 વાર છે. 154 પણ કેટલી વાર છે? તો 154 પણ 2 વાર છે. તો હવે આપણે કયો ક્રમ આવ્યા? તો પાંચમો અને છઠ્ઠો. એટલે કે 5 અને 6. તો 5 અને 6 ની સરેરાશ એટલે કે 154 માટેનો ક્રમ તો કયો આવશે? તો 5 + 6 છેદમાં 2. એટલે કેટલા આવશે? તો 11/2. એટલે કે 5.5. એટલે કે 154 ને કયો ક્રમ આપવામાં આવશે? તો 154 ને પણ આપવામાં આવશે 5.5. અને છેલ્લે 154 છે એને પણ કયો આપવામાં આવશે? 5.5.
5 અને સૌથી નાના કયા છે 148, તો એને કયો ક્રમ આવશે? તો હવે આપણી પાસે છેલ્લો ક્રમ કયો છે? તો છેલ્લો ક્રમ છે 7. તો આ થઈ ગયા આપણા ક્રમ. હવે મિત્રો જ્યારે પણ ક્રમ પોઈન્ટમાં આવે એટલે તમારે યાદ રાખવાનું કે આપણે CF શોધવાની છે. શું શોધવાની છે? CF શોધવાની છે. તો હવે હું અહીં આપણે શોધીશું D. સૌપ્રથમ શું શોધીશું? D. એટલે કે D બરાબર શું થશે? તો D બરાબર થશે RX માઇનસ RY અને ત્યારબાદ શું શોધીશું? D². અને ત્યારબાદ આપણે CF ની ગણતરી પણ કરીશું. RX માઇનસ RY, તો આ છે આપણી RX અને આ છે આપણા RY. એટલે કે 6 માઇનસ 5.5, તો 6 માંથી 5.5 જાય એટલે કેટલા આવશે? તો આવશે 0.5. કેટલા આવશે? 0.5. ત્યારબાદ છે 7 માઇનસ 7, તો 7 માઇનસ 7 કેટલા થઈ જશે? 0. ત્યારબાદ છે 2 માઇનસ 2.5 એટલે કેટલા આવશે? તો માઇનસ 0.5. કેટલા આવશે? માઇનસ 0.5. ત્યારબાદ છે 5 માઇનસ 4, તો કેટલા આવશે? 1. ત્યારબાદ છે 3 માઇનસ 2.5, તો 0.5. ત્યારબાદ છે 1 માઇનસ 1, તો કેટલા આવશે? 0. અને 4 માઇનસ 5.5, તો કેટલા આવશે? માઇનસ 1.5. કેટલા આવશે? માઇનસ 1.5. અને આનો સરવાળો હંમેશા શું આવશે? 0. ત્યારબાદ શું શોધવાનું છે? D². D² એટલે કે આ કોલમનો સ્ક્વેર. શું કરવાનું છે આપણે? આ કોલમનો સ્ક્વેર. તો D² શોધીશું. તો 0.5 નો વર્ગ, તો 0.5 નો વર્ગ કેટલો થશે? તો એ થશે 0.25. કેટલું થશે? 0.25. ત્યારબાદ 0 નો વર્ગ, તો 0. માઇનસ 0.5 નો વર્ગ, તો માઇનસનો વર્ગ પણ હંમેશા શું આવશે? પ્લસ. એટલે કે 0.5 નો વર્ગ કેટલો થશે? 25. ત્યારબાદ 1 નો વર્ગ, તો 1 નો વર્ગ કેટલો આવશે? 1. 0.5 નો વર્ગ, તો 0.5 નો વર્ગ 0.25. 0 નો વર્ગ 0 અને માઇનસ 1.5 નો વર્ગ, તો માઇનસ 1.5 નો વર્ગ શું આવશે? તો 2.25. કેટલો આવશે? 2.25. અને અહીંયાથી આપણને મળે છે સિગ્મા D². અને સિગ્મા D² મળશે આપણને 4. સિગ્મા D² કેટલું મળશે? 4. હવે આપણે શું શોધવાનું છે? તો હવે આપણે CF શોધવાનું છે. શું શોધવાનું છે? CF. એટલે કે CF ની ગણતરી. આને શું કહેવામાં આવશે? તો આને કહેવામાં આવશે CF ની ગણતરી. CF એટલે શું છે મિત્રો? તો સંચય આવૃત્તિ નથી, યાદ રાખજો. CF એટલે શું છે? તો કરેક્શન ફેક્ટર છે. એટલે શું આવશે? તો સૌપ્રથમ આવશે કે પુનરાવર્તિત પ્રાપ્તાંક. શું આવશે? પુનરાવર્તિત સંખ્યા. તો પુનરાવર્તિત સંખ્યા આપણી પાસે કેટલી છે? 2 છે. એક છે 154 અને બીજી છે 162. પુનરાવર્તિત સંખ્યા અહીં હું લખી દઈશ 154 અને 162. ત્યારબાદ શું શોધીશું? તો એ સંખ્યા કેટલી વાર પુનરાવર્તન પામે છે? એટલે કે m. એટલે શું થશે? m. એટલે કે કેટલી વાર પુનરાવર્તન પામે છે? તો બંને સંખ્યા કેટલી વાર પુનરાવર્તન પામે છે? 2 વખત. કેટલી વાર પુનરાવર્તન પામે છે? 2 વખત. 154 પણ 2 વખત આવે છે અને 162 પણ કેટલી વખત આવે છે? 2 વખત. હવે આપણું CF નું સૂત્ર. તો CF નું સૂત્ર શું છે? તો m નો ઘન માઇનસ m અને છેદમાં કેટલા આવશે? 12. છેદમાં કેટલા આવશે? 12. તો આપણે ગણતરી કરીશું. તો આની ગણતરી શું થશે? તો આની ગણતરી થશે તો 2 નો ઘન ઓછા 2 અને છેદમાં 12. તો 2 નો ઘન ઓછા 2 છેદમાં 12, તો કેટલા આવશે? તો આવશે 0.5. કેટલા આવશે? 0.5. આની પણ ગણતરી કરીશું. તો 2 નો ઘન ઓછા 2 છેદમાં 12, તો એ પણ કેટલા આવશે? તો એ પણ આવશે 0.5. અને 0.5 અને 0.5 એટલે કે આપણને સિગ્મા CF કેટલી મળશે? તો સિગ્મા CF કેટલી મળશે? 1. અને આપણું આરનું સૂત્ર, તો આરનું સૂત્ર શું થશે? તો 1 - 6 બ્રેકેટમાં શું આવશે? તો સિગ્મા D² પ્લસ CF અને છેદમાં શું આવશે? તો છેદમાં આવશે n² - 1. છેદમાં શું આવશે? n² - 1. તો ચાલો મિત્રો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ અને ત્યારબાદ ગણતરી કરીએ. એ પહેલાં હું અહીં કિંમત લખી દઉં છું. આપણને કઈ કઈ કિંમત આપવામાં આવી છે? તો n. તો n બરાબર કેટલા હતા? તો n બરાબર આપણી પાસે હતા 7. n બરાબર કેટલા હતા? 7. ત્યારબાદ શું શોધવામાં આવ્યું? તો સિગ્મા D². તો સિગ્મા D² કેટલો આવ્યો? 4. અને બીજું આપણે શું શોધ્યું? તો CF. તો CF કેટલો આવ્યો આપણી પાસે? 1. હવે આપણે સૂત્ર લખીશું. તો સૂત્ર હતું આપણું R બરાબર 1 - 6. ત્યારબાદ બ્રેકેટમાં સિગ્મા D² પ્લસ CF છેદમાં શું આવશે? તો છેદમાં આવશે n² - 1. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું અને સાદુરૂપ આપીશું. એટલે સાદુરૂપ આપવાનું છે. તો 1 - 6 બ્રેકેટમાં સિગ્મા D² કેટલા છે? સિગ્મા D² આપણી પાસે 4 પ્લસ CF. તો CF કેટલા આવ્યા? 1. એટલે કે 4 + 1 છેદમાં n બરાબર કેટલા છે? તો n બરાબર છે 7. એટલે કેટલા આવશે? તો 7 બ્રેકેટમાં 7 નો વર્ગ ઓછા 1. ત્યારબાદ સાદુરૂપ આપીશું. તો 1 ઓછા 6. 4 + 1 એટલે કેટલા થશે? 5. એટલે કે 6 × 5 છેદમાં 7 બ્રેકેટમાં 7 નો વર્ગ એટલે કે કેટલા આવશે? 49 ઓછા 1. કેટલા આવશે? 49 ઓછા 1.
ત્યારબાદ સાદુરૂપ આપીશું તો 1 ઓછા 6 ગુણ્યા 5, તો 6 ગુણ્યા 5 કેટલા થશે? તો 6 ગુણ્યા 5 થશે 30, એટલે અંશમાં કેટલા આવશે? 30, અને છેદમાં આવશે 7 ગુણ્યા 49 ઓછા 1 એટલે કેટલા આવશે? તો આવશે 48. કેટલા આવશે? 48. હવે ભાગાકાર કરીશું, ગુણાકાર કરીશું એટલે આપણને શું મળી જશે? જવાબ મળી જશે. એટલે કે અંશમાં આવશે 30 અને છેદમાં 7 ગુણ્યા 48, તો 7 ગુણ્યા 48 કેટલા આવશે? તો 7 ગુણ્યા 48 આવશે આપણા 336. કેટલા આવશે? 336. ભાગાકાર કરીશું એટલે કે 1 ઓછા 30 ભાગ્યા 336, તો કેટલા આવશે? 0.09. કેટલા આવશે? 0.09. અને 1 માંથી માઇનસ કરીશું એટલે આપણને આરનો જવાબ મળશે 0.91. કેટલો મળશે? આરનો જવાબ 0.91. અને 0.91 એ શું છે? તો 0.91 એ +1ની નજીક છે. શું છે? +1ની નજીક. એટલે શું કહેવામાં આવશે? તો કહેવામાં આવશે ગાઢ ધન સહસંબંધ છે એમ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ગાઢ ધન સહસંબંધ છે એમ કહેવામાં આવશે. એટલે કે પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે, ક્રમાંક સહસંબંધ છે એમ કહેવામાં આવશે. તો આપણો આર એટલે કે ક્રમાંક સહસંબંધ કેટલો થાય છે? તો 0.91. શું હતું મિત્રો? તો આમાં આપણે CF વધારે શોધવાનું હતું. CF એટલે કે શું થશે? કરેક્શન ફેક્ટર. શું થશે? તો કરેક્શન ફેક્ટર. અને CF એટલે કે સંચય આવૃત્તિ નથી યાદ લેવાનું, આપણે શું યાદ રાખવાનું છે? કરેક્શન ફેક્ટર. ચાલો મિત્રો, તો ત્યારબાદનો દાખલો જોઈએ, દાખલા નંબર 6. દાખલા નંબર 6માં આપણને માહિતી આપવામાં આવી છે કે એક ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોના દેખાવને આધારે જે ઇન્ટરવ્યૂ લેનાર હતા એના મુજબ ગુણ આપવામાં આવ્યા છે, અને તેના પરથી બે વ્યક્તિઓના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. એટલે કે ઉમેદવારો છે, ત્યારબાદ પ્રથમ વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ અને બીજી વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ. એટલે કે અહીં આપણને x અને y આપવામાં આવ્યા છે. એના પરથી સૌપ્રથમ શું શોધવાનું છે? તો rx અને ry. શું શોધવાનું છે? rx અને ry. એટલે કે ક્રમ આપવાના. જો રિપીટ થતા હોય તો કયો ક્રમ લેવાનો? તો સરેરાશ ક્રમ લેવાનો. કયો ક્રમ લેવાનો? સરેરાશ ક્રમ લેવાનો. અને સરેરાશ ક્રમ આવે એટલે શું યાદ રાખવાનું છે? તો કરેક્શન ફેક્ટર શોધવાનું છે. શું શોધવાનું છે? આપણે કરેક્શન ફેક્ટરની ગણતરી કરવાની છે. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ ટેબલ બનાવી દઈએ અને ક્રમ આપી દઈએ. તો અહીં મેં ટેબલ બનાવી દીધું છે. ટેબલમાં ઉમેદવારો લખી દીધા છે A થી H સુધીના. ત્યારબાદ પ્રથમ વ્યક્તિ આપેલ ગુણ છે, બીજી વ્યક્તિ દ્વારા આપેલ ગુણ છે. અહીં આપણે શું દર્શાવીશું? તો અહીં આપણે દર્શાવીશું ક્રમ. એટલે કે એક્સના ક્રમ તો એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે rx. અને વાયના ક્રમ તો એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે ry. તો એક્સના ક્રમ આપીશું સૌપ્રથમ. તો સૌપ્રથમ જોઈશું સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે 47. તો એને કયો ક્રમ અપાશે? તો એને 1 નંબર અપાશે. ત્યારબાદ 47 થી નાના, તો 47 થી નાના છે 44. તો 44 ને કયો ક્રમ અપાશે? તો 44 ને બીજો ક્રમ. ત્યારબાદ 44 થી નાના તો 40. તો 40 માટે કયો ક્રમ આવશે? તો 40 માટે આવશે ત્રીજો ક્રમ. ત્યારબાદ 40 થી નાના, તો 40 થી નાના છે 28. 40 થી નાના કેટલા છે? તો 40 થી નાના 35 છે અહીં. તો 35 માટે કયો ક્રમ આવશે? તો 35 માટે આવશે ચોથો ક્રમ. ત્યારબાદ 35 થી નાના તો 28. તો જો મિત્રો 28 બે વખત છે. એક વખત અહીંયા પણ છે અને બીજી વખત અહીંયા પણ છે. તો 4 પછી કયો ક્રમ આવશે? તો આવશે 5 અને 6. તો 5 અને 6 ની સરેરાશ, એટલે કે 28 માટે 5 અને 6 ની સરેરાશ એટલે કે 5 + 6 છેદમાં 2. 2 શા માટે લેવામાં આવે? તો 5 અને 6 1 અને 2 થશે. એટલે કે 11 છેદમાં 2. એટલે સરેરાશ ક્રમ કયો થશે? 5.5. એટલે કે જ્યાં 28 છે એ 28 માટે સરેરાશ ક્રમ કયો થશે? 5.5. એટલે કે અહીં કેટલા આવશે? તો અહીંયા આવશે 5.5 અને અહીંયા પણ કેટલા આવશે? 5.5. ત્યારબાદ 28 થી નાના કયા છે? તો 28 થી નાના 19. તો હવે 6 અપાઈ ગયો. તો 6 પછી કયો આવશે? તો 6 પછી આવશે 7. અને સૌથી નાના છે 10. એટલે કે અહીં કયો ક્રમ આવશે? 8. એટલે કે આપણને n ની કિંમત મળી ગઈ. n બરાબર કેટલા છે? તો n બરાબર છે 8. એ જ રીતે આપણે y નો ક્રમ આપીશું. તો y ના ક્રમમાં જોઈએ તો y ના ક્રમમાં સૌથી મોટા કયા છે? તો સૌથી મોટા જોઈએ તો છે 45. એટલે 45 ને કયો ક્રમ અપાશે? તો 45 ને અપાશે 1 નંબર. ત્યારબાદ 45 થી નાના, તો 45 થી નાના છે 41. એટલે 41 ને કયો ક્રમ અપાશે? 2. ત્યારબાદ 41 થી નાના, તો 41 થી નાના છે 38. તો 38 ને કયો ક્રમ અપાશે? તો 38 ને અપાશે ત્રીજો ક્રમ. 38 ને કયો ક્રમ અપાશે? ત્રીજો. ત્યારબાદ 38 થી નાના તો 32. પરંતુ 32 કેટલી વખત છે? 3 વાર છે. એટલે કે 1 વાર, 2 વાર અને 3 વાર. 32 કેટલી વાર છે? 3 વાર. તો 3 અપાઈ ગયા. તો હવે ક્રમ કયો આવશે? તો હવે આવશે 4, 5 અને 6. કયો ક્રમ આવશે? 4, 5 અને 6. તો 32 માટે, તો 32 માટે 4, 5 અને 6 ની સરેરાશ એટલે કે 4 + 5 + 6 એની સરેરાશ ટોટલ કેટલા ક્રમ છે? 3. ટોટલ કરીશું એટલે કેટલા આવશે? 15/3. એટલે કેટલા આવશે? તો આવશે 5. એટલે કે જ્યાં 32 છે ત્યાં કયો ક્રમ આપવામાં આવશે? તો ત્યાં આપવામાં આવશે 5.
એટલે કે અહીં કેટલા આવશે તો અહીં પણ આવશે 5, અહીં પણ આવશે 5 અને અહીં પણ આવશે 5. ટોટલ 6 ક્રમ અપાઈ ગયા. તો હવે 32 થી નાના, તો 32 થી નાના 25, એટલે 25 માટે કયો ક્રમ આવશે તો 25 માટે આવશે 7 અને સૌથી નાના 24, એટલે 24 માટે કયો ક્રમ આવશે 8. તો આ રીતે મિત્રો આપણે ક્રમ આપવાના છે અને જ્યારે પણ પ્રાપ્તાંકો રિપીટ થતા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું છે શું શોધવાનું થશે તો આપણે CF શોધવાની થશે. એ પહેલાં આપણે શું શોધીશું તો એ પહેલાં આપણે D શોધીશું. D બરાબર શું થશે તો D બરાબર થશે RX માઇનસ RY અને ત્યારબાદ શું શોધીશું D સ્ક્વેર. RX માઇનસ RY એટલે કે આ RX છે એમાંથી આ RY શું કરીશું માઇનસ કરીશું એટલે કે 5.5 માઇનસ 5 તો કેટલા આવશે તો આવશે આપણા 0.5. કેટલા આવશે 0.5. ત્યારબાદ છે 2 માઇનસ 1 તો 2 માઇનસ 1 કેટલા આવશે 1. ત્યારબાદ છે 8 માઇનસ 7 તો 8માંથી 7 જશે તો કેટલા આવશે 1. ત્યારબાદ છે 5.5 માઇનસ 5 તો કેટલા આવશે 0.5. ત્યારબાદ 1 માઇનસ 2 તો 1માંથી 2 જશે તો -1. ત્યારબાદ છે 4 માઇનસ 5 તો આવશે -1. ત્યારબાદ છે 7 માઇનસ 8 તો કેટલા આવશે -1 અને ત્યારબાદ છે 3 માઇનસ 3 એટલે કેટલા આવશે 0 અને આનો સરવાળો હંમેશા કેટલો આવશે 0 જ આવશે. ત્યારબાદ શોધવાનું છે D સ્ક્વેર. D સ્ક્વેર એટલે કે આજે આપણે D શોધ્યો છે એનો શું કરવાનો છે વર્ગ એટલે કે આ કોલમનો આપણે વર્ગ કરવાનો છે. તો 0.5 નો વર્ગ 0.5 નો વર્ગ કેટલો આવશે તો 0.25. કેટલો આવશે 0.25. ત્યારબાદ 1 નો વર્ગ તો 1 નો વર્ગ 1, 1 નો વર્ગ તો 1 નો વર્ગ આવશે 1, 0.5 નો વર્ગ તો આવશે 0.25. ત્યારબાદ -1 નો વર્ગ તો માઇનસનો વર્ગ હંમેશા પ્લસ થઈ જશે, -1 નો વર્ગ તો 1 અને -1 નો વર્ગ તો 1 અને 0 નો વર્ગ આવી જશે 0. એટલે કે અહીંથી આપણને શું મળશે તો અહીંથી આપણને મળશે સિગ્મા D સ્ક્વેર અને સિગ્મા D સ્ક્વેરનો સરવાળો કરતાં મળે છે 5.5. કેટલા મળે છે 5.5. હવે આપણે શું શોધવું પડશે તો હવે આપણે CF શોધવું પડશે. CF શોધવાનું છે તો CF માટે શું યાદ રાખવાનું છે તો પુનરાવર્તિત પ્રાપ્તાંકો શું આવશે તો આવશે પુનરાવર્તિત પ્રાપ્તાંકો. ત્યારબાદ શું આવશે તો પુનરાવર્તિત પ્રાપ્તાંકોની સંખ્યા એટલે કે m અને ત્યારબાદ સૂત્ર શું હતું આપણું તો સૂત્ર હતું m નો ઘન ઓછા m છેદમાં 12. m નો ઘન ઓછા m છેદમાં 12. તો જોઈએ હવે આપણે CF ની ગણતરી કરીએ તો CF માટે પુનરાવર્તિત પ્રાપ્તાંકો તો પુનરાવર્તિત પ્રાપ્તાંકો કયા કયા છે તો એક છે 28 અને બીજો છે 32. એટલે કે સૌપ્રથમ લખી દઈશું 28 અને બીજો કયો પ્રાપ્તાંક છે તો બીજો પ્રાપ્તાંક છે 32 અને અહીં શું આવશે તો અહીં આપણું આવશે કુલ એટલે કે કુલ CF. ત્યારબાદ જોઈએ તો 28 કેટલી વાર રિપીટ થાય છે તો 28 1 અને 2 વાર એટલે કે આપણા m બરાબર કેટલા થશે તો m બરાબર થશે 2 અને 32 કેટલી વાર રિપીટ થાય છે તો 32 1 2 અને 3 વાર રિપીટ થાય છે. કેટલી વાર રિપીટ થાય છે તો 1 2 અને 3 વાર રિપીટ થાય છે. તો 32 માટે m બરાબર કેટલા આવશે તો 32 માટે m બરાબર આવશે 3. કેટલા આવશે m બરાબર 3. હવે આપણે સૂત્ર મૂકીશું એટલે કે હું અહીં જ ગણતરી કરી નાખું છું તો 2 નો ઘન ઓછા 2 છેદમાં 12. 2 નો ઘન ઓછા 2 છેદમાં 12 એટલે કેટલા આવશે તો આવશે 0.5. કઈ રીતે તો 2 નો ઘન 8, 8 ઓછા 2, 8 ઓછા 2 એટલે 10, 10 ભાગ્યા 12 એટલે કેટલા આવશે 0.5. ત્યારબાદ છે 3 વાર રિપીટ થાય છે તો અહીં ગુણાકાર કરીશું તો અહીં શું આવશે તો અહીં આવશે 3 નો ઘન ઓછા 3 અને છેદમાં કેટલા આવશે તો 12. તો 3 નો ઘન થશે 27, 27 માઇનસ 3 તો કેટલા આવશે 24, 24 ભાગ્યા 12 એટલે કેટલા આવશે 2 એટલે કેટલા આવશે 2 અને આપણું સિગ્મા CF શું આવશે તો સિગ્મા CF તો સિગ્મા CF કેટલો આવશે તો સિગ્મા CF આવશે 2.5. સિગ્મા CF કેટલો આવશે 2.5. હવે આપણું આરનું સૂત્ર શું છે તો R બરાબર 1 - 6 સિગ્મા D સ્ક્વેર પણ એ શેમાં આવી જશે બ્રેકેટમાં પ્લસ આવી જશે CF અને છેદમાં શું આવશે તો છેદમાં આવશે n સ્ક્વેર માઇનસ 1. શું આવશે n સ્ક્વેર માઇનસ 1. તો હવે આપણે પહેલાં કિંમત લખી દઈએ ત્યારબાદ સૂત્ર લખીએ અને સૂત્રમાં એની કિંમતો મૂકીએ. તો આપણને કિંમત કઈ કઈ આપવામાં આવી છે તો n બરાબર કેટલા હતા આપણી પાસે તો n બરાબર હતા આપણી પાસે 8. ત્યારબાદ સિગ્મા D સ્ક્વેર તો સિગ્મા D સ્ક્વેર આપણો કેટલો આવ્યો તો સિગ્મા D સ્ક્વેર આવ્યો 5.5 અને CF તો CF આપણી કેટલી આવી તો CF આવી 2.5. હવે આપણે સૂત્ર મૂકીએ અને સૂત્રમાં કિંમતો મૂકીશું એટલે આપણને શું મળી જશે તો આપણને એ જવાબ મળી જશે. ઓકે સૂત્ર ફરીવાર રિપીટ કરી લઈએ. સૂત્ર શું છે તો સૂત્ર ફરજિયાત લખવાનું છે આપણે તો R બરાબર 1 - 6 બ્રેકેટમાં શું આવશે તો બ્રેકેટમાં આવશે સિગ્મા D સ્ક્વેર પ્લસ CF અને છેદમાં શું આવશે તો છેદમાં આવશે n સ્ક્વેર માઇનસ 1. શું આવશે n સ્ક્વેર માઇનસ 1. હવે આપણે કિંમતો મૂકીને સાદુરૂપ આપીશું એટલે આપણને શું મળી જશે જવાબ મળી જશે એટલે કે 1 ઓછા 6 બ્રેકેટમાં સિગ્મા D સ્ક્વેર કેટલો આવ્યો તો 5.5 એટલે કેટલા આવશે તો 5.5 પ્લસ CF તો CF કેટલી છે 2.5 એટલે કે 2.5 અને છેદમાં
n બરાબર કેટલા હતા 8 એટલે કે 8 બ્રેકેટમાં 8નો વર્ગ ઓછા 1 સાદુરૂપ આપીશું એટલે કે 1 ઓછા 6 બ્રેકેટમાં 5.5 વત્તા 2.5 તો 5.5 અને 2.5 એટલે કેટલા થશે તો એ થશે આપણા 8 છેદમાં 8 8નો વર્ગ કેટલો થશે તો 8નો વર્ગ થશે 64 ઓછા 1 બરાબર કરીશું 1 ઓછા 6 ગુણ્યા 8 એટલે 8 ગુણ્યા 6 અથવા તો 6 ગુણ્યા 8 કેટલા થશે 48 બ્રેકેટમાં 8 ગુણ્યા 64 માઇનસ 1 એટલે કેટલા થશે 63 ત્યારબાદ સાદુરૂપ આપીશું તો 1 ઓછા અંશમાં આવશે 48 અને છેદમાં 8 ગુણ્યા 63 તો 8 ગુણ્યા 63 કરતાં આપણને મળશે 504 કેટલા મળશે 504 ત્યારબાદનું સ્ટેપ આવશે 1 ઓછા હવે આપણે ભાગાકાર કરીશું 48 ભાગ્યા 504 તો 48 ભાગ્યા 504 કરીશું એટલે આપણને મળશે 0.10 કેટલા મળશે 0.10 48 ભાગ્યા 504 એટલે કેટલા મળશે 0.10 એટલે કે આપણને આરની કિંમત મળશે 0.90 અથવા તો 0.9 આરની કિંમત શું મળશે 0.90 અથવા તો 0.9 એકની નજીક છે એટલે કેવો થશે તો ગાઢ ધન ક્રમાંક સહસંબંધાંક થશે શું થશે ગાઢ ધન ક્રમાંક સહસંબંધાંક કહેવામાં આવશે છે ને મિત્રો એકદમ સરળ છે સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર પણ ઓટોમેટિક યાદ રહી જશે તમને ક્યારે CF શોધવાની છે જ્યારે તમારો જે ક્રમ છે RX અને RY એટલે કે કોઈ પ્રાપ્તાંકો જ્યારે રિપીટ થતા હોય પુનરાવર્તન પામતા હોય અહીં આપણે જોયું કે જે 28 છે 2 વખત પુનરાવર્તન પામે છે અને જે 32 છે કેટલી વખત પુનરાવર્તન પામે છે તો 3 વખત પુનરાવર્તન પામે છે એટલે કે તમારે શું બનાવવાની છે CF શોધવાની છે એટલે કે કરેક્શન ફેક્ટર શોધવાનું છે અને ત્યારબાદ CF વાળું સૂત્ર મૂકીને તમારે શું મેળવવાનો છે જવાબ મેળવવાનો છે તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ